સદીઓથી નહીં, યુગોથી ભારતના પ્રત્યેક ઘરની અંદર રસોઈ બનાવવા માટે હળદરનો ઉપયોગ થાય છે. અને ઈસવીસન 1995માં અમેરિકાએ હળદર ઉપર પેટન્ટ લઈ લીધી કે હળદરનો ઉપયોગ મારી પરવાનગી વગર તમે નહીં કરી શકો. આ તો ભલું થયું આપણી સંસ્કૃતિનું આયુષ્ય મંત્રાલયનું કે એમણે વિરોધ કરીને ફરીથી એ પેટન્ટને રિજેક્ટ કરાવી અને સાબિત કરીને બતાવ્યું કે ભાઈ હળદરનો ઉપયોગ ભારતની અંદર સદીઓથી નહીં, યુગોથી થતો આવે છે, રસોઈ બનાવવા માટે થતો આવે છે. પરંતુ આપણા શાસ્ત્રોકારે, આપણા ઋષિ મુનિઓ, આપણા તજજ્ઞોએ, આપણા આયુર્વેદાચાર્યોએ જ્યારે કોઈ પણ વસ્તુ બહુ સરળતાથી આપણને આપી દીધી ને, ત્યારે આપણે એ વસ્તુની કદર નથી કરી. હળદર એ માત્ર પીળો રંગ ધરાવતું પાવડર નથી, એ આપણને કેટલી બધી બીમારીથી બચાવે છે. અને હળદરનો ઉપયોગ માત્ર ને માત્ર રસોઈ બનાવવા માટે નથી થતો. આપણા પૂર્વજોને હળદરનો મેડિસિન તરીકે ઉપયોગ કરવાનું એટલું બધું નોલેજ હતું ને કરતા હતા. પરંતુ આપણને શું છે, અમેરિકાથી જે કંઈ વાત આવે, વિદેશથી જે કંઈ વાત આવે તે જ સાચી. તો આજના વિડીયોમાં આપણે વાત કરવી છે કે હળદર આપણે રસોઈ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ, પરંતુ આપણા ઘરની અંદર નાની નાની બીમારીઓ આવે અથવા તો કોઈ ગંભીર બીમારીની ચપેટમાં આપણે આવ્યા હોય ત્યારે આવી ગંભીર બીમારીમાંથી બહાર આવવા માટે હળદરનો મેડિસિન તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ ખરા? જવાબ છે હા. હળદરનો મેડિસિન તરીકે ઉપયોગ થઈ શકે ડાયાબિટીસના તમામ પેશન્ટો એક વૈકલ્પિક ચિકિત્સા તરીકે. જે કોઈ લોકો ડાયાબિટીસના પેશન્ટો છે, વર્ષોથી દવાઓ લીયા કરે છે, વિવિધ પ્રકારના બીજા ઉપચારો કરે છે, એવા લોકોએ એક ઉપચાર ફરીથી કરવાનો છે. શું કરવાનું છે? રોજ રાતે સૂતા પહેલા 1 ગ્લાસ પાણી લો, તેની અંદર અડધી ચમચી આમળાનો પાવડર નાખો અને 1/4 ચમચી, 1/4 ચમચી તમે હળદરનો પાવડર નાખો. એને ઉકાળીને તમે મૂકી દો. સવારે જ્યારે ઉઠો ત્યારે જે કોઈ ડાયાબિટીસના પેશન્ટ છે તેને આનું સેવન કરવાનું રાખો. કલાક સુધી ભોજનમાં કશું ગ્રહણ ન કરો તો હળદર અને આમળાનું કોમ્બિનેશન સ્વાદુપિંડને, પેનક્રિયાઝને નેચરલી ઇન્સ્યુલિનના સિક્રેશનમાં ખૂબ મદદગાર સાબિત થાય છે. નિયમિત રૂપે જો એનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસ પેશન્ટ પણ પોતાની દવાનો ડોઝ ધીરે ધીરે કરીને ઘટાડી શકશે. તો હળદરનો મેડિસિન તરીકે ઉપયોગ સૌથી વધારે કરવાનો છે ડાયાબિટીસ પેશન્ટોએ જણાવેલી પદ્ધતિ પ્રમાણે. હળદરનો બીજા નંબરનો ઉપયોગ લોહીની ટકાવારી વધારવા માટે. ભારતની અંદર દર 10 માંથી 7 મહિલાની અંદર આયરન અને હિમોગ્લોબિનની ઉણપ છે. તો જે કોઈ લોકોએ પોતાની લોહીની ટકાવારી વધારવી છે, પછી એ મહિલા હોય, પુરુષ હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, બાળક હોય, તમામ લોકોએ, જે કોઈ લોકો ઈચ્છતા હોય કે તેમના શરીરની લોહીની ટકાવારી વધે, આપણે બધા જ લોકો ઈચ્છતા હોય છે અને ખાસ કરીને માતાઓએ તો આ પ્રયોગ જરૂર કરવો જોઈએ. શું કરવાનું છે? અડધી ચમચી ગાયનું ઘી લેવાનું છે. તેની અંદર 3 કે 4 ચપટી હળદર નાખીને એ ઘીને ગરમ કરવાનું છે. ફરીથી રિપીટ કરીએ, અડધી ચમચી દેશી ગૌ માતાનું ઘી લેવાનું છે. તેની અંદર 2 કે 3 મોટી ચપટી ભરીને હળદર નાખવાની છે. તેને ગરમ કરવાનું છે. એને એટલું ગરમ કરો કે ઘી બિલકુલ ઉકળવા લાગે ત્યાં સુધી એને ગરમ કરતા જવાનું છે અને હલાવતા જવાનું છે. અને એ જે હળદર અને ઘીનું દ્રાવણ તૈયાર તમે કર્યું છે એ તમે નાખી દો ગરમ ગરમ દૂધની અંદર. એને સારી રીતે મિક્સ કરો અને એ જ્યારે તમે રાત્રે સૂતા પહેલા પીવો છો ત્યારે તમારા શરીરની અંદર લોહીની ટકાવારી વધારવા માટે ખૂબ મદદગાર સાબિત થાય છે. અને ખાસ કરીને જે કોઈ ગર્ભવતી માતા છે, જે કોઈ ધાત્રી માતા છે, જે બાળકને ફીડિંગ કરાવે છે, તેમણે તો આ પ્રયોગ જરૂર કરવો જોઈએ. હળદરનું કોમ્બિનેશન દૂધ અને ઘી સાથે કરો છો ત્યારે પ્રત્યેક માતા પિતાએ નોંધ્યું છે કે ઘણા બાળકોને દૂધ અને ઘીનું પાચન નથી થતું, કફમાં કન્વર્ટ થઈ જાય છે. તેવા માતા પિતાઓએ બાળક અને દૂધ આવી રીતે પીવડાવવાનું રાખો. હળદરનો ત્રીજા નંબરનો પ્રયોગ મેડિસિન પ્રોપર્ટી તરીકે ચૂના સાથે. આ પ્રયોગ હાડકાને મજબૂત કરવા માટે, સાંધાના દુખાવાથી બચવા માટે, કેલ્શિયમની ઉણપને દૂર કરવા માટે ખૂબ મદદગાર સાબિત થશે. આ પ્રયોગ થોડો અઘરો છે, પરંતુ પ્રત્યેક ગૃહિણી ઘરે કરી શકશે. કાળમાં આપણે યાદ કરો, આપણે જ્યારે દિવાલો ઉપર કલર નતા કરતા, પ્રત્યેક વ્યક્તિ જ્યારે ચૂનો કરતા હતા ત્યારે આખો ગાંગડાવાળો ચૂનો લઈ આવતા હતા. એ ચૂનાને પલાળતા હતા. એ ચૂનો ખૂબ ઉકળતો હતો અને એ ઠંડો પડી ગયા પછી આપણે એને દિવાલ ઉપર લગાવતા હતા. તો આવો જ ગાંગડાવાળો ચૂનો લઈ આવવાનો છે. ઉદાહરણ તરીકે 50 ગ્રામ આપણે આખી હળદર લીધી અને 250 ગ્રામ લીધો આપણે પલાળ્યા વગરનો ચૂનો. આ બંનેને તમારે કોઈ માટીના વાસણમાં મૂકી દેવાના છે. એક જૂનું માટલું લઈ આવો, એમાં હળદર એનો ચૂનો સારી રીતે મિક્સ કરીને મૂકી દો અને એ વાસણની અંદર પાણી નાખો. જ્યારે પાણી નાખો ત્યારે ખાસ સાવધાની રાખવાની છે કે એ ચૂનો સારી રીતે ઉકળશે. તો તમારો ચહેરો એની નજીક ના લઈ જાઓ
આંખ એનાથી બિલકુલ થોડી દૂર રાખો, નજીક રહીને એને જોવાનું નથી. તમે પાણી નાખશો એટલે એ ઉકળ્યા કરશે. પાણી તમે થોડી વધારે માત્રામાં નાખો, ઓછી માત્રામાં નાખો, એનાથી કંઈ થતું નથી. માટલું જે કંઈ સિલેક્ટ કરો એ થોડું જાડું માટલું હોય, મજબૂત માટલું હોય, એવું ધ્યાન ખાસ રાખવાનું છે. કારણ કે ચૂનો આટલા પ્રમાણમાં ઉકળે ત્યારે માટલું તૂટી જવાની પણ સંભાવના રહે છે. 2-4 કલાક પછી જુઓ કે પાણી કેટલું એમાં બચ્યું છે. જો વધારે પાણી બચ્યું હોય તો કંઈ વાંધો નથી. ઓછું પાણી બચ્યું હોય, એ બિલકુલ પેસ્ટ થઈ ગયું અને ઉપર પાણી તમને ન દેખાતું હોય તો ફરીથી તેની અંદર પાણી નાખો. આ પાણી નાખીને તેને 24 કલાક રહેવા દો. ઉપર જો પાણી આવી ગયું હોય તો એ ઉપરથી પાણી કાઢીને તેની અંદર નવું પાણી નાખી દો. આ પ્રક્રિયા તમારે હર રોજ કરવાની છે 15 દિવસ સુધી. 15 દિવસ સુધી એનું ઉપરનું પાણી તમારે બદલ્યા કરવાનું છે. એ જે ગ્લેર બની જશે, ઉપર લગભગ 1 આંગળી જેટલું પાણી બચવું જોઈએ. એના કારણે શું થશે, ચૂનાની જે ઇન્ટરનલ હીટ છે ને એ નીકળ્યા કરે છે. તમારે બસ 15 દિવસ સુધી પાણી બદલ્યા કરવાનું છે. 16મા દિવસે તેની અંદર વધારે પાણી નાખીને એને ઢાંકીને તમે મૂકી દો. એને બીજા 15 દિવસ રહેવા દો. મહિના પછી શું કરો, એ પાણી બિલકુલ કાઢી નાખો, માટલાને તોડી નાખો. એની અંદર જે પેસ્ટ જેવું બિલકુલ થઈ ગયું હશે એમાંથી હળદર બિલકુલ વીણીને સાફ કરીને રાખી દો. એ હળદરના નાના નાના ટુકડા કરીને તમે સૂકવી દો અને એનો પાવડર કરીને તમે તૈયાર કરીને રાખો. આ થોડી પ્રક્રિયા જટિલ છે. 1 મહિનાની ધીરજ એમાં રાખવી પડશે. પરંતુ માતાઓ, બહેનો, વડીલો, પરિવારજનો, આ 1 મહિનાની પ્રોસેસ બાદ જે આખી હળદર તૈયાર થશે, એનો જે તમે પાવડર તૈયાર કરશો, હાડકાને મજબૂત રાખવા માટે ખૂબ મદદગાર સાબિત થશે. આપણે એક શબ્દ સાંભળ્યો હશે, બોન મેરો. બોન મેરો કેન્સર જેવી બીમારી પણ ખૂબ વધી છે. કેન્સરની બીમારીથી બચવા માટે હળદરની અંદર એક નેચરલી તત્વ હોય છે જેને કર્ક્યુમિન કહેવામાં આવે છે. બહુ અઘરો પ્રયોગ નથી, પ્રત્યેક વ્યક્તિ કરી શકે. 1 મહિનાની ધીરજ રાખીને જે પાવડર તૈયાર થશે એની સૌથી વધારે ફાયદો એ છે એની કોઈ એક્સપાયર ડેટ નથી. આજે તમે તૈયાર કરશો ને 10 વર્ષ પછી પણ ખરાબ નથી થવાનું. આ પાવડરને પેક કરીને મૂકી દો. ઉપયોગ તમે એનો કેવી રીતે કરશો, તેમાંથી માત્ર 2 ચપટી પાવડર એક વ્યક્તિ માટે આખા દિવસ દરમિયાન કાફી છે. 2 ચપટી પાવડર લેશો, તેની અંદર અડધી ચમચી તમે મધ મિક્સ કરશો અને એ ચાટી જાઓ. પરિવારના પ્રત્યેક સભ્યો આ બનાવીને મધના કોમ્બિનેશન કરીને ચાટવાનું રાખશે તો ઘણી બધી બીમારીમાંથી બચવા માટે હળદરનો આ પ્રયોગ આપણને ખૂબ મદદગાર સાબિત થશે. તો હળદરની મેડિસિન તરીકેનો 3જા નંબરનો પ્રયોગ આપણે પ્રત્યેક વ્યક્તિ ઘરે બનાવીએ અને એનો નિરોગી અને સ્વસ્થ રહેવા માટે ઉપયોગ કરીએ. હળદરનો 4થા નંબરનો પ્રયોગ મધના કોમ્બિનેશન સાથે. જ્યારે પણ કોઈ પણ વ્યક્તિને શરદી, ઉધરસ, કફ થાય, કાકડા વગેરેની સમસ્યા થાય, કાકડામાં વગેરેનો સોજો આવે, કફના કારણે તમે પાણી પણ પી ન શકો, થૂક પણ ગળે ઉતારી ન શકો, આવા સમય દરમિયાન હળદરનું મધ સાથેનું કોમ્બિનેશન તમને ખૂબ મદદગાર સાબિત થશે. 1 ચમચીના 1/4 ભાગની હળદર લેવાની છે, 1 ચમચી મધ નાખવાનું છે, પેસ્ટ તૈયાર કરો. જે પેસ્ટ તૈયાર થાય એ દિવસ દરમિયાન 8 થી 10 વખત થોડી થોડી માત્રામાં ચાટ્યા કરો. તમે એક જ દિવસ ચાટશો ને તો ગળામાં જે કફ જમા થયો છે, કાકડામાં કઈ કફ જમા થયો છે, જેના કારણે તમે બોલી નથી શકતા, ખાઈ નથી શકતા, પાણી નથી પી શકતા, થૂક ગળા નીચે ઉતારી નથી શકતા, માત્ર 12 કલાકની અંદર જ હળદર અને મધનું આ ચાટણ તમને ખૂબ મદદગાર સાબિત થશે. હળદરનું અંતિમ અને 5મા નંબરનો સૌથી વધારે મેડિસિન પ્રોપર્ટી તરીકે ઉપયોગ કરવાનું સૂચન બાળકો માટે ખૂબ જરૂરી છે. આપણે ભૂતકાળમાં સત્તુની વાત કરી હતી કે શેકેલા ચણાનો પાવડર તમે ઘરે તૈયાર કરો અને એ પાવડર દૂધને મિશ્રણ કરીને જો જ્યારે તમે બાળકોને પીવડાવો છો ત્યારે એ બાળકના શરીરની અંદર બળ પ્રદાન કરે છે. અને આ શેકેલા ચણાની અંદર જ્યારે તમે હળદરનું કોમ્બિનેશન કરો છો ત્યારે અને એને દૂધ સાથે બાળકને પીવડાવો છો ત્યારે બાળકને નિરોગી અને સ્વસ્થ રહેવા માટે ખૂબ મદદગાર સાબિત થશે. તો શું કરવાનું છે, 100 ગ્રામ તમે ચણા લઈ આવો. મોળા ચણા લેવાના છે, ફોતરા વગરના ચણા લેવાના છે. અને ફોતરાવાળા લીધા હોય તો તેના ફોતરા કાઢી નાખો. 100 ગ્રામ તમે ચણા લીધા. એ ચણાની અંદર માત્ર અડધી થી 1 ચમચી ઘી નાખીને તેને શેકવાના છે. અને ચણા બિલકુલ શેકાઈ જાય, બ્રાઉન કલરના થઈ જાય પછી એ 100 ગ્રામ ચણાની અંદર માત્ર 20 ગ્રામ તમારે હળદર મિક્સ કરી દેવાની છે, એને પણ શેકવાની છે. પહેલા ઘી લો, ગરમ કરો, પછી ચણા નાખીને શેકો અને ચણા બ્રાઉન કલરના થઈ જાય પછી તેની અંદર 20 ગ્રામ હળદર નાખીને શેકો. એ બંનેને તમે 5 કે 10 મિનિટ શેકો. એ બંને વસ્તુ ઠંડી થઈ જાય પછી હળદરની સાથે જ મિક્સરમાં એ ચણાનો પાવડર તૈયાર કરી દો. આ પાવડર જે તૈયાર થશે, આ પાવડર બાળકોને દૂધમાં મિક્સ કરીને આપો. જે કોઈ લોકો પ્રોટીન પાવડર પીવે છે, જે લોકો મિલ્ક શેક વગેરે પીવે છે, એના કરતાં લાખ ગણું સારું આ ચણાનું, ઘીનું અને હળદરનું કોમ્બિનેશન કરીને જે કંઈ ટોનિક તમે તૈયાર કરશો એ બાળકને દૂધનું પાચન કરશે,
એ જે પ્રોટીન છે એ ઇઝીલી ડાયજેસ્ટેબલ છે અને એના કોમ્બિનેશન સાથે, હળદરના કોમ્બિનેશન સાથે દૂધ સાથે મિશ્રિત થાય છે ત્યારે એ દૂધને પચવા માટે પણ ખૂબ મદદગાર સાબિત થશે. અંતમાં સૌને વિનંતી, આપણે હળદર જ્યારે ખરીદીએ છીએ ત્યારે સૌથી મોટી ભૂલ શું કરીએ છીએ? આપણને જો કોઈ સારી કંપની લાગતી હોય તેની આપણે હળદર લઈ આવીએ. હળદરનો મોટા પ્રમાણમાં હવે ઉપયોગ મેડિસિન પ્રોપર્ટી તરીકે થાય છે ત્યારે આપણે ખાસ સમજવું જોઈએ કે વર્તમાન સમયની અંદર હળદરની અંદર જે કંઈ મેડિસિન પ્રોપર્ટી છે એ કાઢીને પણ એનો પાવડર બજારમાં તૈયાર કરીને વેચી દેવામાં આવે છે. આવા સમય દરમિયાન પ્રત્યેક નાગરિકની, પ્રત્યેક ગૃહિણીની અને ખાસ કરીને સૌથી વધારે માતા બહેનોની એ ફરજમાં આવે છે કે આપણે જ્યારે પણ હળદરની ખરીદી કરીએ કોઈ ખેડૂત પાસેથી કરીએ. જે કોઈ ખેડૂત ઓર્ગેનિક હળદર વાવતો હોય એ ગમે ત્યાંથી એને ગોતીએ અને એની પાસેથી જ હળદરની ખરીદી કરીએ. હળદરની ખરીદી માટે આપણે કોઈ પણ કંપની ઉપર ડિપેન્ડન્ટ ના રહીએ, પૂરો પ્રયત્ન કરીએ, હળદરની ખરીદી કરીએ, બીજા કોઈ પણ મસાલાની પણ ખરીદી કરીએ, પૂરો આગ્રહ રાખીએ ખેડૂત પાસેથી જ. અને ખાસ કરીને ઓર્ગેનિક, હવે ઘણા ખેડૂતો હળદર વાવતા થયા છે, એવા ખેડૂતો પાસેથી જ હળદર ખરીદવાનો આગ્રહ રાખીએ તો હળદરની મેડિસિન પ્રોપર્ટી આપણને મળશે. સૌને જય હિન્દ, વંદે માતરમ.